કે અહીંયા અલગ અલગ એજ ગ્રુપના લોકો આવે છે તો આપણને થાય કે ભાઈ કેવા કેવા વ્યક્તિઓ આવે છે. તો હું તમને એમ કહું કે એક એવા પણ વ્યક્તિ છે જેણે 45 વર્ષ પછી કસરતની શરૂઆત કરી. આપણને એમ થાય છે કે ખાલી 20-30 વર્ષના લોકો જ કસરત કરતા હશે, પણ એમણે શરૂઆત જ છે એ 45 વર્ષ પછી કરી. અને એમણે દોડવાની શરૂઆત છે એ ઓલમોસ્ટ 60 વર્ષ પછી કરી, મતલબ કે પોતાની એજ 60 યર્સ થઈ એના પછી કરી. અને એમણે કેટલા અચીવમેન્ટ કર્યા છે, એટલા મેડલ્સ જે અચીવ કર્યા છે. તો એના માટે એમણે એક અલગ એનો વોર્ડરોબ બનાવવો પડ્યો છે, અલગ ઓફિસ બનાવવી પડી છે, અને એ હંમેશા બધા માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. તો એજ ઇઝ જસ્ટ અ નંબર, એજ છે એ ખાલી નંબર છે. તો એવા જ વ્યક્તિ તમારી સામે જે છે એ છગનભાઈ ભાલાણી, કે જે અમારા બધા માટે એક ઇન્સ્પિરેશન છે, પ્રેરણા સ્ત્રોત છે. અને એમણે અત્યાર સુધીમાં નેશનલ જે નેશન વાઇડ આપણે કહીએ તો એ છે એક ઘણી બધી મેરેથોન દોડ્યા છે. અને કઈ રીતે એમણે શરૂઆત કરી, તો આવો એમની પાસેથી જાણીએ, છગનભાઈ ભાલાણી પાસેથી. મેં 60 વર્ષે અહીંયા આપણા આરએમસીમાં કમિશનર સાહેબ હતા, નામ શું હતું એનું, અને હા, વિજય નેહરા સાહેબ, એની પાસેથી એમાં દોડવાનું શીખ્યા. અને રાજકોટની જે પહેલી મેરેથોન થઈ 2016માં, એમાં હું 60+ ફર્સ્ટ નંબર હતો. એક જ ઇનામ હતું, એ મને મળેલ છે. અને છેલ્લે બોમ્બે 42 કિલોમીટર દોડી અને હું બોસ્ટન ક્વોલિફાય થયો છું, જ્યાં અમેરિકા 160 દેશના લોકો દોડવા આવે છે, જ્યાં હું પણ જઈ રહ્યો છું. નમસ્કાર. મારી ઉંમર 75 છે. હું સ્વિમિંગમાં પણ ખેલ મહાકુંભમાં દર વખતે 3 થી 4 ઇનામ લઈ આવું છું. મને સ્વિમિંગ એ બહુ સરસ ફાવે છે. રનિંગ એ યુવાનો જેટલું જ ફાવે છે. અને આજે હું યુવાનોની જેમ જ દોડી શકું છું, ને યુવાનોની જેમ જ તંદુરસ્ત છું. કોઈ જાતની કોઈ તકલીફ નથી. હા, યુવાનો 90% નથી દોડી શકતા, 5-10% હોય. ચાલો, થેન્ક યુ.